પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ. ઊંડો શ્વાસ લઈ આપણે બધા ઓમકાર ધ્વનિ કરીએ. ઓ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાશુવ યત ભદ્રમ તન્ન આશુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, એવી કૃપા કર કે મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા મારાથી કોશો દૂર થઈ જાય, જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય, એવા સદગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,126 વર્ષ આજથી શરૂ થયું. વિક્રમ સંવત 2081 ચૈત્ર શુદ્ધ એકમ તારીખ 30/3/2025 વૈદિક મહાસભા દ્વારા આ 32મું સત્ર, જેમાં આપ સૌ ભાઈઓ અને બહેનોનું સ્વાગત છે. વિક્રમ સંવત 2081 મેં એટલા માટે બોલું છું, એનું કારણ એ છે કે આપણે લોકો ગુજરાતી દિવાળી પછી નવું વર્ષ આપણે માનીએ છીએ અને એને ઉજવીએ છીએ, અને ત્યારથી જ આપણું સૃષ્ટિ વિક્રમ સંવતને ગણીએ છીએ. ખરેખર વિક્રમ સંવત આ 2082 જ કહેવાય, પરંતુ આપણે જેમાં વધારે માસ માનીએ છીએ એટલે મેં 2081 કીધું. અને સૃષ્ટિ સંવત આજે આપણે 25 અત્યાર સુધી બોલતા હતા, અને આજથી હવે 26મું શરૂ થયું. તો 1,98,53,125 પૂરું થયું. આજથી 126મું વર્ષ ચાલુ થયું. એટલે સૌ પહેલા તો સૃષ્ટિ સંવત 9 વર્ષની બધાને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. આજથી જ નવું વર્ષ ચાલુ થાય છે, એટલે આજે આપણે વેદના સિદ્ધાંતોને ફરી પાછા બરાબર સમજીએ. અત્યાર સુધી જે વાતો આપણે કરી, આજે નવું વર્ષ છે એટલે આપણે સિદ્ધાંતોને જરા રિપીટ કરીએ. હું પહેલા બધું બોલી જઈશ અને ત્યાર પછી તમારે બધાએ અડધો કલાક પછી પ્રશ્નોમાં તમારે બધાએ જવાબ આપવાના છે.
તો વેદ ત્રૈતવાદમાં માને છે. વેદનો સિદ્ધાંત જેમ અદ્વૈત, દ્વૈત એમ અલગ અલગ જે પ્રણાલિકાઓ ચાલે છે, એમાં વેદ શેમાં માને છે? ત્રૈતવાદમાં માને છે. ત્રૈતવાદનો અર્થ એ છે જીવાત્મા, પરમાત્મા અને પ્રકૃતિ. વેદની અંદરમાં એમ કહે છે કે ત્રણે ત્રણ નિત્ય છે. પરમાત્મા પણ નિત્ય છે, જીવાત્મા પણ નિત્ય છે અને પ્રકૃતિ પણ નિત્ય છે. એ રીતે ત્રૈતવાદ પરમાત્માએ વેદમાં લખેલો છે, જેમાં બે ચેતન અને એકને જળ કીધું છે. ચેતનની અંદરમાં એક પરમાત્મા અને અનેક જીવાત્માઓ, એને ચેતન કીધા. જ્યારે પ્રકૃતિ એને જળ કીધી. પ્રકૃતિનો અર્થ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. એને એક શબ્દમાં આપણે પ્રકૃતિ કહીએ છીએ. તો સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ નિત્ય છે. જ્યારે જળ અને ચેતન આ બે વાત આવી તો એમાં વેદમાં એવો સિદ્ધાંત બતાવ્યો, જળ એની અલગ સ્વતંત્ર સત્તા છે અને ચેતન એની અલગ સ્વતંત્ર સત્તા છે. જળ ચેતનમાંથી ક્યારેય શક્તિ લઈ ન શકે અને જળ ચેતનને ક્યારેય શક્તિ આપી ન શકે. એ જ રીતે ચેતન જળમાંથી શક્તિ લઈ ન શકે અને ચેતન જળને શક્તિ આપી ન શકે. આ એક સિદ્ધાંતના રૂપમાં છે. આ બધા સિદ્ધાંતોને બરાબર સમજશો તો આધ્યાત્મને સમજવામાં બહુ સહેલું પડશે. પ્રશ્નો મોટા ભાગના શાંત થતા જશે. ચેતન જળને શક્તિ આપી ન શકે, જળ ચેતનને શક્તિ આપી ન શકે. આ એક સિદ્ધાંતના રૂપમાં છે. એવો જ એક આગળનો સિદ્ધાંત વેદ કહે છે, જળ ક્યારેય ચેતન બની ના શકે. જળમાંથી માત્ર જળ જ બને. જળ કોઈ દિવસ ચેતન બની શકે નહીં. તો એનાથી ઉલટું ચેતન હંમેશા ચેતન જ રહે. ચેતન કોઈ દિવસ જળ બની શકે નહીં. તો નિયમ એ છે, જળમાંથી ચેતન ક્યારેય ન બને અને ચેતનમાંથી જળ ક્યારેય બની શકે નહીં. એનાથી આગળનો નિયમ, અત્યારે માત્ર નિયમની વાત કરીએ, આને વિસ્તારથી હમણાં જ પાછું સમજીએ. આપણે 15-20 મિનિટ આપણે આને થોડો વિસ્તાર પણ કરશું. ચેતન ચેતનને સત્તા ના આપી શકે, જળને શક્તિ ના આપી શકે. એ જ રીતે ચેતનમાં બે ચેતન છે, એક પરમાત્મા અને એક જીવાત્મા. એ પણ બંને સ્વતંત્ર સત્તા છે. વેદમાં પરમાત્મા એમ કહે છે કે એ બંને ચેતન પણ એકબીજાને કોઈને શક્તિ આપી શકે નહીં. આત્મા અનેક છે, આપણી ભાષામાં અસંખ્ય છે, જ્યારે પરમાત્મા
એક જ છે. બંને ચેતન છતાં એકબીજા ચેતન પણ એકબીજાને શક્તિ આપી શકે નહીં. બંનેની સ્વતંત્ર સત્તા છે. તો પરમાત્મા આત્માને શક્તિ આપી શકે નહીં અને આત્માઓ પરમાત્માને શક્તિ આપી શકે નહીં અથવા તો લઈ શકે નહીં. તો પરમાત્મા એક અલગ ચેતન, જીવાત્મા એક અલગ ચેતન અને પ્રકૃતિ એક અલગ જળ. ત્રણેયની સત્તા નિત્ય છે, ત્રણેયની સત્તા સ્વતંત્ર છે, ત્રણેયની સત્તા અલગ અલગ હોવાથી એને વેદમાં આપણે નિત્ય કહી અને ત્રૈતવાદ શબ્દ વાપર્યો કે વેદ ત્રૈતવાદને માને છે. જેમ અદ્વૈતવાદ, અદ્વૈત એટલે શું? અદ્વૈત, બે નહીં. હવે બે નહીં તો એક પણ હોઈ શકે, ત્રણ પણ હોઈ શકે, ચાર પણ હોઈ શકે. પરંતુ વેદાંતી લોકોએ જે શબ્દનો ઉપયોગ કર્યો છે અદ્વૈતનો મતલબ માત્ર એક જ. વેદાંતી શબ્દ અહીંયા જે હું વાપરું છું એ વેદાંત દર્શન માટેનું નહીં, પરંતુ જે લોકોમાં શબ્દ વધારે પ્રચલિત છે, જેમ કે શંકરાચાર્યજી, વલ્લભાચાર્યજી, નિમ્બાર્કાચાર્યજી, આ જે બધા આચાર્યોએ એક સિદ્ધાંત આપ્યો અદ્વૈતવાદનો, એને આપણે સામાન્ય ભાષામાં બધા વેદાંતી કહીએ છીએ. અને એમણે એમ કીધું કે માત્ર પરમાત્મા જ છે, બાકીનું બધું જ મિથ્યા છે, યાની નથી. એટલે એણે અદ્વૈતવાદ શબ્દ વાપર્યો. એમાંથી જ અમુક વિદ્વાનોએ દ્વૈતવાદ આપ્યો કે નહીં ભાઈ, બે વસ્તુને તો આપણે સ્વીકારવી પડશે. એમ કરીને દ્વૈતવાદ આપ્યો. એ જ શંકરાચાર્યજીના અનુયાયીઓ એમણે વિશિષ્ટ અદ્વૈતવાદ આપ્યો. આમ અલગ અલગ જે વાતો છે એમાં વેદ આપણો ત્રૈતવાદને માને છે. જીવાત્મા, પરમાત્મા અને પ્રકૃતિ એને નિત્ય ગણી અને એ ત્રણેય વસ્તુને નિત્ય સમજી અને ત્રૈતવાદ આપ્યો. આ વાત થઈ ત્રૈતવાદની. ત્યાર પછીનો સિદ્ધાંત છે વેદમાં જે કર્મ કરે એને જ ફળ ભોગવવું પડે, જે આપણા મહાન ગીતાનો પણ શ્લોક છે. એ પણ વેદમાંથી જ લીધેલો સિદ્ધાંત છે. જે કર્મ કરે એને જ ફળ ભોગવવું પડે, આ વેદનો સિદ્ધાંત છે. કર્મ કોઈ કરે અને ફળ કોઈ ભોગવે આવું શક્ય નથી. તો જે કર્મ કરે એને જ ફળ ભોગવવું પડે, આ વેદનો સિદ્ધાંત છે. આગળનો સિદ્ધાંત, આ બધી ચર્ચા, આ મીમાંસા આપણે આગળના સેશનમાં કરી લીધી છે. આજે માત્ર રિપીટેશન ચાલે છે. એના પછી વેદ કહે છે ભાવમાંથી અભાવ શક્ય નથી અને અભાવમાંથી ભાવ શક્ય નથી. એનો અર્થ એ થાય કે કોઈ વસ્તુ છે એનો વિનાશ યાની નાશ કોઈ દિવસ થતો જ નથી. જે કાંઈ આ સૃષ્ટિમાં જોઈએ છે એ માત્ર રૂપાંતરિત થાય છે. એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં રૂપાંતરિત થાય છે, પરંતુ એનો નાશ ક્યારેય શક્ય નથી. યાની ભાવમાંથી અભાવ દાર્શનિક ભાષામાં
ભાવમાંથી અભાવ એ ક્યારેય શક્ય નથી, અને અભાવમાંથી ભાવ ક્યારેય શક્ય નથી. આ વસ્તુને વેદનો સિદ્ધાંતને બરાબર સમજજો. અભાવમાંથી ભાવનો અર્થ કોઈ રો મટીરિયલ છે જ નહીં, કોઈ વસ્તુ જ નથી, અને એમાંથી કોઈ નવી વસ્તુ ક્યારેય બની શકે જ નહીં. આ આપણો વેદ કહે છે. આ સિદ્ધાંતોને જો બરાબર સમજીને મગજમાં ગાંઠ વાળી તો અંધશ્રદ્ધા અથવા તો ધર્મની અંદરના ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે. આજે આપણે ટીવીના માધ્યમથી આવું ઘણું બધું જોઈએ છે. કંઈ ન હોય આમ હાથ કરી અને તરત પ્રસાદી આપે, કંઈ ન હોય અને રૂપિયાના બંડલ કાઢે, કંઈ ન હોય અને એવી વસ્તુ આપણને કહે કે તમને હું આપું છું એક પ્રસાદના રૂપમાં, ફ્રૂટ આપે. હવે સ્વયં પરમપિતા પરમાત્મા એમ કહે છે કે આવું કોઈ કાળે શક્ય નથી. અભાવમાંથી ભાવ શક્ય જ નથી. આ વેદનો સિદ્ધાંત છે. જો સ્વયં પરમાત્મા આ વાત કરતો હોય કે અભાવમાંથી ભાવ શક્ય જ નથી, તો કોઈ મનુષ્યની તાકાત નથી કે એ જાદુ કરીને કોઈ વસ્તુ બનાવી શકે. હા, જાદુ કરીને વસ્તુ બનાવી શકાય જે પહેલાથી છુપાવેલું છે, અને એવી સરસ મજાની ટ્રીક કરે કે આપણે 15 જણા ફરતા બેઠા હોય તો પણ આપણી પકડમાં એ ના આવે, અને એ વસ્તુ આપણને આપે. એટલે આપણને આશ્ચર્ય થાય કે આ કઈ રીતે આપણને આ વસ્તુ આપી. પરંતુ એનો અર્થ એવો નથી કે નહોતું અને બનાવ્યું. અભાવમાંથી ભાવ શક્ય નથી. એટલે જ આપણા અલગ અલગ જે આ ટાઈપના મેજિશિયન હોય, જે જાદુગર જાદુ કરતા હોય છે, એમને આપણે પૂછીએ કે આ ટેકનિક અમને બતાવો, તો એ તરત હાથ જોડે કે જો અમે આ ટેકનિક તમને બતાવી દઈએ તો અમારી તો રોજીરોટી જ ખતમ થાય, પછી તો તમે પણ આ કરી શકો. એટલે અમે આ ટેકનિક નહીં બતાવીએ, તમે આ જુઓ, આનંદ કરો. એ આપણને ટેકનિક ના બતાવે. તો અભાવમાંથી ભાવ કોઈ દિવસ શક્ય નથી. આ પણ એનો સિદ્ધાંત છે. હવે આને થોડુંક વિસ્તારથી આપણે સમજીએ. અભાવમાંથી ભાવ શક્ય નથી એટલા માટે જ વેદની અંદરમાં જે સિદ્ધાંતો આપ્યા એને પરિસ્થિતિ અથવા કોઈ કાળમાં ક્યારેય પણ ખંડન ન કરી શકાય, કારણ કે એનું નામ જ સિદ્ધાંત કહેવાય. સિદ્ધાંત કોઈ દિવસ ખંડન થઈ શકે નહીં, ત્યાં અપવાદ પણ હોઈ શકે નહીં. જ્યારે પરમપિતા પરમાત્માએ આ ત્રૈતવાદ આપ્યો, એટલે જ સૃષ્ટિની શરૂઆતનો જ્યારે આપણે વિચાર કરીએ કે સૃષ્ટિની શરૂઆતમાં તો કાંઈ હતું નહીં, તો આ બનાવ્યું કઈ રીતે? તો વેદ આપણો કહે છે કે નહીં, કાંઈ હતું નહીં. એ વાતનું વેદ ખંડન કરે છે. એટલે જ એમણે ત્રૈતવાદ આપ્યો. એક, પ્રકૃતિ યાની સત્વ, રજ અને તમ એ નિત્ય છે. નિત્ય માટેનો સિદ્ધાંત લખી લઈએ. નિત્ય એને કહેવાય જે ક્યારેય પહેલી વખત ઉત્પન્ન થાય નહીં અને ક્યારેય એનો વિનાશ યાની છેલ્લી વખત ખતમ શક્ય નથી. ક્યારેય પહેલી વખત ઉત્પન્ન થતું નથી અને ક્યારેય પણ એનો વિનાશ થતો નથી, યાની ખતમ થતું નથી. આનું નામ નિત્ય. જેને આપણે દાર્શનિક ભાષામાં કહીએ, આ બાજુ અનાદિ છે અને આ બાજુ અનંત છે. અનાદિ મતલબ જે આદિ નથી, આદિ મતલબ એક ક્યારેક પણ એની શરૂઆત થઈ,
પરંતુ અનાદિનો મતલબ એની ક્યારેય શરૂઆત જ નથી થઈ. જે આદિ નથી એ અનાદિ. અને આ બાજુ અનંત, યાની જેનો અંત નથી, એને અનંત આપણે શબ્દ વાપરીએ. તો જે અનાદિ છે અને અનંત છે એને આપણે નિત્ય કહીએ. તો વેદમાં 3 વસ્તુને નિત્ય કીધી. સત્વ, રજ અને તમ યાની પ્રકૃતિ એ નિત્ય છે. જીવાત્માઓ એ પણ નિત્ય છે અને પ્રકૃતિ એ પણ નિત્ય છે. પરમાત્મા, જીવાત્મા અને પ્રકૃતિ આ 3 ને નિત્ય આપણે ગણેલા છે, જે અનાદિ અને અનંત છે. હવે અહીંયા નિત્ય જેના માટે આપણે વ્યાખ્યા કરી, ત્યાં આપણે 2 નિત્ય શબ્દ વાપરવાનો છે. એક તો નિત્ય અને બીજો નિત્ય શબ્દ છે પ્રવાહથી નિત્ય. જેના માટે આપણે નિત્ય શબ્દ વાપરીએ છીએ એ તો ક્યારેય ઉત્પન્ન થતું નથી અને ક્યારે પણ નાશ થતો નથી. પરંતુ જેના માટે પ્રવાહથી નિત્ય શબ્દ વાપરીએ છીએ એ બને પણ છે અને ફરી પાછો એના મૂળ રૂપમાં વહી જાય, ફરી બને, ફરી મૂળ રૂપમાં વહી જાય. આને આપણે પ્રવાહથી નિત્ય કહીએ છીએ. જેમ કે સૃષ્ટિ પરમાત્મા બનાવે ત્યારે સૂર્ય બનાવે, ત્યારે પૃથ્વી બને, ત્યારે તારાઓ બને, ત્યારે આ જે કાંઈ બને છે આ બધું જ પરમાત્મા બનાવે. તો એ શેમાંથી બનાવે? સત્વ, રજ અને તમમાંથી. તો સત્વ, રજ અને તમ એ નિત્ય છે. એમાંથી જેટલી વસ્તુઓ બને છે એ બધું જ પ્રવાહથી નિત્ય છે. જ્યારે જ્યારે આ સૃષ્ટિ બનાવવી હશે ત્યારે ત્યારે સૂર્ય બનાવવો જ પડશે. સૂર્ય વગર સૃષ્ટિ શક્ય નથી, જલ વગર સૃષ્ટિ શક્ય નથી, પૃથ્વી વગર સૃષ્ટિ શક્ય નથી. આ બધું જ એણે બનાવવું પડશે. પરંતુ ફરી પાછું એમની એક આયુષ્ય પૂરી થાય એટલે એ બધા જ પ્રલય અવસ્થામાં ફરી સત્વ, રજ, તમમાં વિલીન થઈ જાય. તો સત્વ, રજ અને તમ એ નિત્ય છે, જ્યારે આ સૂર્ય છે એ પ્રવાહથી નિત્ય છે. ફરી પાછું એનું એક આયુષ્ય પૂરું થશે, પ્રલય કાળ આવશે, ત્યારે એ એના મૂળ રૂપમાં આગળ 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 એ જતો જશે. વેદ આપણો સિદ્ધાંત એ રીતે કહે છે કે સત્વ, રજ અને તમ એમાંથી પેલું પ્રકૃતિ અને પછી એમાંથી મહતત્વ બન્યું. મહતત્વમાંથી અહંકાર બન્યો. અહંકારમાંથી 5 તન્માત્રા, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને મન. આ અહંકારમાંથી બન્યું. હવે 5 તન્માત્રા જે છે એમાંથી આગળ 5 મહાભૂત બન્યા અને એ 5 મહાભૂતમાંથી આપણે આ જે કાંઈ જોઈએ છે એ બધું બન્યું. આગળ પણ આપણે ચોખવટ કરી. 5 મહાભૂત જે શબ્દ આપણે વાપરીએ છીએ, પૃથ્વી, જલ, વાયુ, આકાશ અને અગ્નિ, એ 5 મહાભૂત અલગ છે, જે સૂક્ષ્મ છે. અને આપણે જેને નરી આંખે જોઈએ છીએ, પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ, આ તત્વ 5 મહાભૂત નથી. એ 5 મહાભૂતમાંથી બનેલા તત્વો છે. આને ખાસ ભેદ સમજીએ. 5 મહાભૂત એ અલગ છે, જે સૂક્ષ્મ છે, જેને આપણે નરી આંખે જોઈ ન શકાય અથવા મશીનથી જોઈ ના શકાય. એ સૂક્ષ્મ તત્વના નામ છે. જ્યારે આપણે બોલીએ છીએ જલ, જેને આપણે પીએ છીએ, એ જલ અલગ છે. એ 5 મહાભૂતમાંથી બનેલું જલ છે. એમાં પૃથ્વી તત્વ પણ છે, એની અંદરમાં વાયુ પણ છે, આકાશ છે, જલ છે, આ અગ્નિ છે, આ બધા જ તત્વો એની અંદરમાં છે. એ જે મહાભૂત જે છે એ અલગ
અને આ જલ આપણે કહીએ છીએ એ પણ અલગ. એ જ રીતે અગ્નિ, જેને આપણે અગ્નિ કહીએ છીએ, એ 5 મહાભૂત માનું એક અગ્નિ એ નહીં, પરંતુ અગ્નિ પણ 5 મહાભૂતમાંથી બનેલું એક તત્વ છે, જેને આપણે અગ્નિ કહીએ છીએ. અને અગ્નિ જે 5 મહાભૂતમાંથી બનેલી છે, એટલે એની અંદરમાં જલ છે, આકાશ છે, વાયુ છે, અગ્નિ છે અને પૃથ્વી છે. આ 5 મહાભૂતમાંથી બનેલા આ 5, જેને આપણે નરી આંખે જોઈએ છે. અને એ જ 5 મહાભૂતમાંથી આપણું આ શરીર બન્યું, આપણી આંખ બની, આપણું કાન, નાક, મોઢું, આ બધું જ એના દ્વારા જ બનેલું છે. તો આપણું આ જે કાંઈ નરી આંખે દેખાય છે એ શેમાંથી બન્યું છે? 5 મહાભૂતમાંથી. એ 5 મહાભૂત નથી. પૃથ્વી અલગ, જલ અલગ, વાયુ અલગ, અગ્નિ અલગ. જે નરી આંખે દેખાય છે એ 5 મહાભૂત નથી. એ 5 મહાભૂતમાંથી બનેલા છે. તો અહીંયા આપણે હવે હું તમને, દિવેશભાઈ ઊભા થઈ જાજો, માઇક લઈ લેજો. હું પ્રશ્ન કરું તમને. આજે તમારે પ્રશ્ન કરવાના નથી. આજે હું પ્રશ્ન કરવાનો છું, અને જેમને જવાબ ખ્યાલ હોય એમણે હાથ ઊંચો કરવાનો છે, માત્ર બોલવાનું નથી. પેલા હાથ ઊંચો કરવાનો, હું જેમને પૂછું એમણે જ જવાબ આપવાનો છે. તો તમે હવે આ બાજુ જોઈ અને હું પ્રશ્ન કરું છું. પ્રકૃતિ 3 તત્વની બનેલી છે. એ 3 તત્વના નામ જેમને આવડતા હોય એ હાથ ઊંચો કરો. ડોક્ટર સાહેબ. બહુ સરસ, તાળીઓ પાડો. તમે બધા તાળીઓ પાડશો એટલે નિંદર ઉઠી જાય. અહીંયા બેન ને આપો. તમે બેન જવાબ આપવો જોઈએ. પ્રકૃતિ 3 તત્વની બનેલી છે, એ 3 તત્વના નામ શું? સત્વગુણ, રજોગુણ, તમોગુણ. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. હવે બધા આપણે એકી સાથે બોલી જઈએ. સત્વગુણ, રજોગુણ, તમોગુણ. આ 3 તત્વમાંથી પૃથ્વી, પ્રકૃતિ બનેલી છે. હવે એનો ક્રમને આપણે આગળ આગળ લઈ જઈએ. કોને ખ્યાલ છે પ્રકૃતિમાંથી જે પહેલું તત્વ બન્યું એનું નામ શું? પ્રકાશભાઈ. ઉભા થઈને. પ્રકૃતિમાંથી પહેલું તત્વ બન્યું મહાતત્વ. ખૂબ સરસ, તાળીઓ પાડીએ. બધા બોલી જાઓ. પ્રકૃતિમાંથી પહેલું તત્વ મહાતત્વ. હવે મહાતત્વમાંથી જે તત્વ બન્યું એનું નામ શું? રાખોલિયા સાહેબ. અહંકાર તત્વ. બધા તાળીઓ પાડીએ. મહાતત્વમાંથી શું બન્યું? અહંકાર. હવે થોડું અઘરું છે, કારણ કે આગળ ઘણા બધા તત્વ એકી સાથે બન્યા. એટલે અહંકારમાંથી 5 જ્ઞાનેન્દ્રિય બની, એના નામ શું? છેલ્લે લાસ્ટ સમીરભાઈ. અગ્નિ, જળ, વાયુ, આકાશ, પૃથ્વી. નહીં, 5 જ્ઞાનેન્દ્રિય. મારો શબ્દ છે 5 જ્ઞાનેન્દ્રિયનો. મન નહીં. હવે લઈ લ્યો. સરસ પ્રયત્ન કર્યો, એમના માટે તાળીઓ પાડો. ના આવડે તો એક પ્રયત્ન કરવો જ જોઈએ. પ્રયત્ન ખાસ કરજો. હવે કોને ખ્યાલ છે હાથ ઊંચો કરો. કૌટિલ્યભાઈ. શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ.
જ્ઞાનેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય. મન નહીં, આપણે હરેશભાઈ, મન, બુદ્ધિ, શબ્દ, ત્વચા, વાક, બિલકુલ. કર્મેન્દ્રિય. એ 5 તન્માત્રા શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, આ 5 તન્માત્રા છે. અહંકારમાંથી જે 5 તન્માત્રા બની એને આપણે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, આ 5 તન્માત્રા એ બન્યા અહંકારમાંથી. હવે 5 તન્માત્રા સિવાય 5 જ્ઞાનેન્દ્રિય બની. પ્રકાશભાઈ, હા. આંખ, કાન, નાક, ત્વચા અને આંખ, કાન, નાક, ત્વચા અને જીભ, જીવા. બહુ સરસ. પ્રકાશભાઈ માટે તાળીઓ પાડો. એ 5 જ્ઞાનેન્દ્રિય. હજુ આપણે બોલીએ એટલે યાદ રહી જાય. દક્ષાબેન બોલો જોઈએ. આંખ, કાન, નાક, ત્વચા, જીભ. હવે અહીંયા હું પ્રશ્ન કરું, આ જે 5 જ્ઞાનેન્દ્રિય અહંકારમાંથી બની, એક એને મને આમ એક્ઝામ્પલ આપીને સમજાવવો જોઈએ કોઈ, કે આને ત્વચા કહેવાય, આને આંખ કહેવાય, આને નાક કહેવાય, આવું કોઈ? ભરતભાઈ. નાક છે એને આપણે સુંઘ કોઈ ખુશ્બુ આપણે સૂંઘી આપણને ખબર પડે કે આ સ્વાદ લે છે. હા. જીભ જે સ્વાદથી આપણે માણી શકીએ, હમ. ત્વચાને સ્પર્શ કરીને આપણે માણી શકીએ. જી. કાન. આંખને દૃષ્ટિથી આપણે આંખને રૂપથી, દ્રષ્ટિથી, અને કાનને સાંભળીને. સાંભળીએ. હાજી. અચ્છા, તાળીઓ પાડો બધા. હજુ આ જવાબ સાચો નથી એટલે જ મારે આ પૂછવું પડ્યું, નહીતર તો આ સહેલું જ છે સાવ, આપણી સામે જ છે. આંખ સામે છે, કાન સામે છે. પણ અહીંયા જે અહંકારમાંથી બનેલી 5 જ્ઞાનેન્દ્રિયો કીધી એ અલગ છે. કોઈ જી કિશોરભાઈ, કિશોરભાઈ. આને આંખ, આને અહીંયા એ ત્યાં તમે શબ્દ વાપરો છો. જો આના માટે હોય તો એ ખોટું છે, કારણ કે અહંકારમાંથી બનેલું જે તત્વ જે છે, જેને 5 જ્ઞાનેન્દ્રિય આપણે કીધી, એ આ આંખની વાત નથી, એ આ કાનની વાત નથી, એ આ નાકની વાત નથી, એ આ જીભની વાત નથી, એ આ ત્વચાની વાત નથી. એટલે જ આ ચોખવટ કરવી પડે છે, એટલે જ આ ચોખવટ કરવી પડે છે, કારણ કે આપણે આગળ આ વાતને લઈ લીધેલી છે, પણ હવે ફરી પાછી, કારણ કે રિપીટ નહીં થાય એટલે બધું જ ભૂલાઈ જાય. તો જ્ઞાનેન્દ્રિય જે અહીંયા 5 જ્ઞાનેન્દ્રિયની વાત છે, જે અહંકારિક છે, અહીંયા હું 2 શબ્દોના ભેદ કરું. આ જે સ્થૂળ છે એ 5 મહાભૂતમાંથી બનેલું છે. આને ભૌતિકીય કહેવાય. આને શું કહેવાય? ભૌતિકીય. જ્યારે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય અને 11મું મન એ અહંકારિક છે, ભૌતિક નથી. એ શું છે? અહંકારિક છે, જે અહંકારમાંથી બનેલું છે. આ જે દેખાય છે ભૌતિક છે, જે ભૌતિક 5 મહાભૂતમાંથી બન્યું છે. અને 5 મહાભૂત જે છે એ શેમાંથી બન્યા? તો એ અહંકાર, એના પછી 5 તન્માત્રા ને એમાંથી બન્યું છે. 5 મહાભૂત એમાંથી આ બધું બન્યું. જ્યારે આપણે અત્યારે જે કહીએ છીએ 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન, એ સીધું અહંકારમાંથી બનેલું છે. અને એ અહંકારમાંથી એક 5 તન્માત્રા બની, 5 તન્માત્રામાંથી 5 મહાભૂત બન્યા, અને 5 મહાભૂતમાંથી આ જે કાંઈ દેખાય છે એ બન્યું. તો એ ભૌતિકીય અલગ, 5 મહાભૂતમાંથી બનેલું, આંખ, કાન, નાક, જીભ, ત્વચા, એ જે આપણે બોલીએ છીએ એ અલગ છે, એ ભૌતિક છે. જ્યારે અહીંયા આપણે પ્રશ્ન છે, અહંકારમાંથી 5 તન્માત્રા બની, એને પણ આપણે શબ્દ, રૂપ, રસ, ગંધ આ બધું શબ્દ વાપરો, એમાંથી 5 મહાભૂત બન્યા,
એ જે અહંકારમાંથી 5 તન્માત્રા બની, એની સાથે સાથે અહંકારમાંથી જ 5 જ્ઞાનેન્દ્રિય બની, 5 કર્મેન્દ્રિય બની અને 11મું મન બન્યું. અને એ સૂક્ષ્મ શરીરના અંગ છે. આ છે એ સ્થૂળ શરીરના અંગ છે. આંખ, નાક, કાન, જીભ, ત્વચા આ બધા સ્થૂળ શરીરના અંગ છે. અને પેલા જે આપણે વાત કરીએ છીએ જે અહંકારમાંથી બન્યા, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન, 5 તન્માત્રા, આ બધા શેના અંગ છે? સૂક્ષ્મ શરીરના. એ સૂક્ષ્મ શરીરના ભાગ છે. તો એ સૂક્ષ્મ શરીરના ભાગરૂપે જે 5 જ્ઞાનેન્દ્રિય બની, એના માટે હવે મને જવાબ આપો છે. જ્ઞાનેન્દ્રિયના નામ ત્યાં આપણે જે આ સ્થૂળ ઇન્દ્રિયો શરીર માટે જે વાપરીએ છીએ એ સેમ નામ જ છે ત્યાં. માત્ર ભેદ એટલો કરવાનો છે કે એ સૂક્ષ્મ છે અને આ સ્થૂળ છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ તન્માત્રા થઈ. આંખ, કાન, ત્વચા, નાક અને જીભ એ સૂક્ષ્મ જ્ઞાનેન્દ્રિય, એ સ્થૂળ જે છે એ જ શબ્દો ત્યાં લાગશે. 5 જ્ઞાનેન્દ્રિયોમાં પણ શબ્દો એકના એક જ રહેશે, એમાં કોઈ ફરક પડશે નહીં. સૂક્ષ્મ શરીરનો ભાગ છે એટલે આપણે સમજવા માટે આને બહુ વિસ્તારથી સમજવું પડશે. આંખ એ આ ગોલક છે જેને આપણે આ શબ્દ વાપરીએ છીએ. આપણી આંખ એ બગડી શકે, એ બગડી શકે એટલે આપણે બીજું સાધન ચશ્મા રૂપે લગાવવું પડે. જ્યારે સૂક્ષ્મ શરીરમાં જે આંખની વાત છે એ સૃષ્ટિની શરૂઆતમાં પરમાત્માએ આપણને દઈ દીધું છેક પ્રલય સુધી. ત્યાં સુધી એ અંગો કોઈ દિવસ ખરાબ થવાના નથી. આ જન્મની અંદરમાં આપણે આંધળા છીએ કોઈ કારણોસર, સ્થૂળ શરીરના અંગોમાં નબળાઈને કારણે. પછીના જન્મમાં આંધળા જ થશું? આવું નથી. કારણ કે સૂક્ષ્મ શરીરમાં જે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય આપણને આપી છે એ પરમનન્ટ છે. આ હાથ કપાઈ ગયો અને આ હાથ આપણો સ્થૂળ શરીરમાંથી જુદો પડી ગયો તો હવે કામ નહીં આપે, પરંતુ બીજા જન્મમાં ફરી પાછો આ ગોલક છે એ સૂક્ષ્મ ઇન્દ્રિયોના ગોલક છે. ભેદ બરાબર સમજજો. સૂક્ષ્મ જ્ઞાનેન્દ્રિયોના આ ગોલક છે. આ ગોલક એને જોશે જોવા માટે. સૂક્ષ્મ જ્ઞાનેન્દ્રિયોને જોવું હશે તો એ ગોલક સિવાય જોઈ નહીં શકે. તો આ ગોલક માત્ર એના સાધન છે. સૂક્ષ્મ શરીરના જે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય આપણે બોલ્યા, એ 5 જ્ઞાનેન્દ્રિયના ગોલક આંખ, કાન, નાક, જીવા અને ત્વચા એ એના માત્ર સાધન છે, ગોલક છે. એ ગોલક સૂક્ષ્મ શરીર જે છે એમાં 5 જ્ઞાનેન્દ્રિય છે એના સાધન છે. જેમ કે આ ત્વચા સ્પર્શ કરે છે, અંદર સૂક્ષ્મ ઇન્દ્રિય છે એના દ્વારા આત્મા સુધી એ પહોંચે છે. સ્પર્શની જે અનુભૂતિ જે છે એ આના દ્વારા નથી પહોંચતો. આ તો બારે છે. આ ત્વચા ક્યાં છે? બારે છે. આત્મા સાથે આને કનેક્શન શું? આ તો બહારનો ભાગ છે. એના પછી તો અંદર મસલ્સ આવે, લોહી આવે, બધું આવશે. તો આ જે છે એનાથી આત્માને મેસેજ પહોંચતો નથી. હવે થશે શું? અહીંયા આપણે કંઈક પણ ઓપરેશન કરવું છે, આ ભાગને ઇન્જેક્શન મારી દીધું, ખોટું કરી નાખ્યું. હવે અહીંયાથી તો મેસેજ જ પહોંચાડવાનું અંદર બંધ થઈ ગયું. હવે આ જો આનાથી પહોંચતું હોત તો આને અડીએ છીએ. આને અડીએ એટલે આત્માને ખબર પડવી જોતી હતી, પરંતુ અંદર મેસેજ પહોંચતો નથી. એનો અર્થ એ થાય કે આ ચામડી આત્માને સીધો જવાબ આપતી નથી, વચ્ચે કાંઈક બીજા માધ્યમ છે.
એના દ્વારા આપણે આત્મા સુધી મેસેજ પહોંચે છે. તો એ જે સૂક્ષ્મ જ્ઞાનેન્દ્રિયો અને સૂક્ષ્મ કર્મેન્દ્રિયો નામ સેમ છે, નામમાં કાંઈ ભેદ નથી. ત્યાં પણ 5 જ્ઞાનેન્દ્રિય, એને આપણે શું કહેશું? શબ્દ સ્પર્શ રૂપ આંખ, ત્વચા કાન, નાક, ત્વચા અને જીભ. એ જ વસ્તુ સ્પર્શ રૂપ રસ ગંધ પાછી તન્માત્રા થશે, એ અલગ. 5 જ્ઞાનેન્દ્રિય અલગ અને 5 કર્મેન્દ્રિય એ પણ અલગ. અને એ કર્મેન્દ્રિય કયા? હાથ, પગ, મોઢું અને મળમૂત્રના દ્વાર. આ 5 કર્મેન્દ્રિય છે. એ કર્મેન્દ્રિય ત્યાં સૂક્ષ્મ છે, ત્યાં સૂક્ષ્મ છે. એટલે આપણે એક વખત આ હાથ કપાઈ જાય તો બીજો જન્મ ફરી હાથ કપાયેલો જ નહીં આવે, કારણ કે આ માત્ર સ્થૂળ શરીર માટે છે. હા, એ સૂક્ષ્મ શરીર એના આ પાછા હથિયાર જોશે, એના વગર એ કાંઈ કરી શકશે નહીં. તો 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન. એ સૂક્ષ્મ મન પાછું અલગ. અહીંયા પણ એક મન છે આપણું, અત્યારે સ્થૂળ મન પણ એક છે. એ સ્થૂળ મન અલગ. એ કયું સ્થૂળ મન? આ જન્મની અંદર જે કાંઈ ભૂતકાળમાં આપણે જોયું, સાંભળ્યું, વાંચ્યું, વિચાર્યું, એ બધુંય જ્યાં સ્ટોર થાય છે એ સ્થૂળ મનમાં સ્ટોર થાય છે. એટલે આપણે લોકો ગયા જન્મનું કાંઈ જ યાદ નહીં કરી શકીએ. આ જન્મનું જ માત્ર આ મનની અંદરમાં સ્ટોર છે. એટલે આપણે યાદ શું કરી શકશું? માત્ર આ જન્મમાં જે કાંઈ જોયું, જે કાંઈ સાંભળ્યું, જે કાંઈ બોલ્યું, આ બધું જ આ જન્મનું એમાં આ સ્થૂળ મનમાં સ્ટોર છે. એવું જ પાછું સૂક્ષ્મ મન, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને સૂક્ષ્મ મન, જે પરમાત્માએ સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારે આત્માની સાથે એક ચિપકારી દીધું. સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારે આત્માની સાથે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન એ એની સાથે ચિપકારી અને આપણને આપ્યું છે. સૂક્ષ્મ શરીર 18 તત્વનું બનેલું છે. કેટલા તત્વોનું? 18 તત્વોનું. તો એ 18 તત્વો કયા કયા? 5 તન્માત્રા અલગથી લઈ લ્યો, 5 તન્માત્રા, 5 જ્ઞાનેન્દ્રિય 10, 5 કર્મેન્દ્રિય 15, 16મું મન, એના આગળ અહંકાર અને એની આગળ મહતત્વ. આ 18 તત્વોનું સૂક્ષ્મ શરીર બનેલું છે. અને આ સૂક્ષ્મ શરીર પરમપિતા પરમાત્માએ જ્યારે સૃષ્ટિ બનાવી એવે વખતે જ આત્મા સાથે ચિપકારી દીધું. હવે અહીંયા પાછો પ્રશ્ન આવશે કે પરમપિતા પરમાત્માએ સૃષ્ટિની શરૂઆતમાં એ જે સૂક્ષ્મ શરીર ચિપકાડ્યું, તો કોઈને અલગ અલગ ભેદભાવ કરીને શું કામ ચિપકાડ્યું? કોઈને બહુ વિદ્વાન બનાવ્યા, કોઈને બિલાડા બનાવ્યા, કોઈને કૂતરા બનાવ્યા, કોઈને સિંહ બનાવ્યો, કોઈને મનુષ્ય બનાવ્યો. અને મનુષ્યમાં પાછા ભેદભાવ. કોઈ ખૂબ વિદ્વાન સારા ઘરમાં, કોઈ એનાથી ઓછા, કોઈ એનાથી ઓછા, અને છેટ સાવ એકદમ પાગલ જેવા, જેમ તેમ જીવે છે, જેમ તેમ ખાય છે, એવાય બનાવ્યા. આવો ભેદભાવ શું કામ કર્યો? આ કોને ખ્યાલ છે? માત્ર હાથ ઊંચો કરવાનો છે, જવાબ નથી દેવાના. હું આગળ પૂછીશ કે કર્મના આધારે કઈ રીતે, હાથ ઊંચા કરો. કર્મના આધારે પણ કઈ રીતે? સૃષ્ટિની શરૂઆતમાં ક્યાં કર્મ હતું? કર્મના આધારે કઈ રીતે? હા, આ ત્યાં અમૃતભાઈ ઉભા થઈને જવાબ આપજો. બહુ સરસ.
કર્મના આધારે એટલે કે કર્મ આપણે જે કઈ મનુષ્ય બનાવ્યા જી ત્યાર પછી જે જી સારા કર્મ જે મનુષ્ય માટે દરેક માટે સારા કર્મ કરતા અને સારા વિચાર ઉપરથી જેને આગળ પછી સારું સારું મળતું જાય બહુ જે સરસ ખરાબ કર્મ કરતા એને પછીથી ખરાબ કર્મની યોનિઓમાં ખરાબ કર્મ જ કરવામાં વધારે જાતા જાય છે. બિલકુલ બિલકુલ. અમૃતભાઈ માટે તાળીઓ પાડો. ખૂબ સરસ. હજી બેસવાનું નથી. આને અનુસંધાને હજી પ્રશ્ન ક્લિયર નથી થયો. સૃષ્ટિની શરૂઆત કરી ત્યારે તો કોઈ કર્મ કરેલું હતું નહીં, હતું નહીં. બરોબર. તો એકને કૂતરો બનાવ્યો ને એકને મનુષ્ય બનાવ્યો, આવું શું કામે ભગવાને કર્યું? જો આજે શું છે કર્મ, આજે સૃષ્ટિની શરૂઆત તો ને એનો વિનાશ થાય છે. બરોબર. બહુ સરસ શબ્દ પકડો. બરોબર. તાળીઓ પાડો. હવે બરાબર. બહુ સરસ. જે આગલી સૃષ્ટિની રચના હતી તેમાં જે સારા કર્મ બનતા જતા હોય છે બહુ એ સરસ. સારા કર્મમાં લે અને પછી જે ઓલા જે જીવ કર્મ કર્યા હોય છે એને પાછા એ જે કર્મના બહુ સરસ. ખૂબ સરસ. ખૂબ સરસ. તાળીઓ પાડો. હવે જોરદાર તાળીઓ પાડો. અમૃતભાઈ બહુ સરસ પોઈન્ટ પકડો. આપણે જેમ હવે બેસી જાઓ. આપણે જેમ કીધું કે ત્રણ તત્વ નિત્ય છે. એ કોઈ દિવસ પહેલી વાર બનતું નથી અને કોઈ દિવસ એ છેલ્લી વાર એનું થવાનું નથી. તો એનો અર્થ એ થાય કે આ સૃષ્ટિનું ચક્ર આમ નામ અનાદિકાળથી ચાલતું આવે છે અને અનંતકાળ સુધી ચાલતું જ રહેવાનું છે. તો સૃષ્ટિની શરૂઆતનો મતલબ એ પહેલી વાર સૃષ્ટિ બનતી નથી, એ તો ક્રમ ચાલુ જ છે, એમાં બને છે. તો જેમ કે ઉદાહરણ તરીકે એક ઉદાહરણ કોઈ હજી સરસ આપવો જોઈએ. હજી મને ખ્યાલ આવે કે કોઈ આંકોટી લેવાય એક ઉદાહરણમાં. એટલે જે એને કીધું એનું હું વધારે સ્પષ્ટ કરું જી કે અત્યારે વૈવસ્વત મનવંતર હાલે છે, 7મું મનવંતર હાલે છે. જી એટલે જે કલ્પ આપણે જે ગીતાજીની અંદર શબ્દ આવે છે કલ્પ, એટલે કલ્પ પૂરા થતા જાય એમ આજે સૃષ્ટિ જયારે વિનાશ પામશે ત્યારે એ કારણ શરીરની અંદર બધું વિલય થઈ જશે, સત્વ રજ અને તમ. બિલકુલ. તો પૂર્ણ સૃષ્ટિમાં તમે જે કર્મ કરેલા છે જી એના આધારે તમને નવો જન્મ મળશે. બહુ સરસ. મનવંતર થી ચાલ્યું આવે છે ને 15 મનવંતર છે, અત્યારે 7મું મનવંતર છે. જી એટલે આગલા મનવંતરમાં તમે જે કરેલા કર્મો છે એના આધારે તમને શરીર મળે છે. બહુ સરસ. ખૂબ ખૂબ સરસ. તાળીઓ પાડો. હજી પ્રેક્ટિકલ થોડું સમજાવો કિશોરભાઈ. પ્રેક્ટિકલ એકદમ. આ એક ટીવી બજારમાંથી લીધું જી તો એના કંપની જે પરમાત્મા એક કંપની ફિટિંગ એમાં બધા ગુણ એના જે આવતા હોય બરાબર. જેમ વપરાતું જાય એનો આપણે સારો ઉપયોગ કરી ખરાબ ઉપયોગ કરી જી ધીમે ધીમે બગડતું જાય, બીજું થતું જાય. પછી એક ટાઈમ એવો આવે કે એને રિસાયકલ કરીને એનો નાશ થઈ પાછો નવા સર્વિસ બનાવે ત્યારે કંપની પાછું ઈ જે ગુણ હોય એ પાછા એમાં મૂકી દે ઓરિજિનલ. બહુ સરસ. ખૂબ સરસ. કિશોરભાઈ માટે તાળીઓ. અહીંયા વિનોદભાઈ કંઈક કહેવા માંગે છે. આગળ વિનોદભાઈ. એટલે જે કર્મો કરીએ છીએ જી એનો નાશ તો થતો નથી, ફળ તો મળવાનો જ છે. એટલે જન્મથી જે આપણને કર્મો ભેગા થયેલા છે એને એક શબ્દમાં કહીએ તો એને આપણે સંચિત કર્મ કહીએ છીએ. બહુ આધારે આપણને જન્મ નવો જન્મ મળે છે. બહુ સરસ. ખૂબ સરસ. વિનોદભાઈ માટે તાળીઓ પાડો. લાસ્ટમાં ભાઈ સમીરભાઈ બેઠા છે, એ કંઈ કહેવા માંગે છે. આપણે કહેવા આવ્યું છે કે પૃથ્વી ને સૃષ્ટિ તો ચાલ્યું જ આવે છે. જી પ્લસ એવું કે છે કે જન્મ હોય છે, પુનર્જન્મ હોય છે. જી આપણે જે ભૂતકાળમાં કરેલા કર્મ છે એમાંથી 40% કે 50-60% ઉપર સારા કર્મ હોય તો આપણને ફરીથી મનુષ્ય જન્મ મળે છે. બહુ સરસ. અને જો 40% કે 50% કરતા વધારે ખરાબ કર્મ હોય જી તો ભગવાન કે કુદરત વિચારે કે આને સૂક્ષ્મ શરીર મનુષ્યનું દેવું કે પ્રાણી દેવું. બિલકુલ બિલકુલ. જાનવરો અને પક્ષીઓ. જી બહુ સરસ. સમીરભાઈ માટે પણ તાળીઓ પાડો. હવે એક ભરતભાઈ ને લઈ લ્યો. એક સરસ ઉદાહરણ આપવું હોય તો
ટીવી ની અંદર હાર્ડ ડિસ્ક કોમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્ક હોય છે. જી જી કોમ્પ્યુટરનું બોડી જ્યારે બગડી જાય હમ ત્યારે આપણે હાર્ડ ડિસ્ક કાઢી બરાબર ફરીથી આપણે બનાવી શકીએ છીએ. બહુ સરસ પૂર્વ જન્મની વાત અથવા તો પૂર્વ મન્વંતરની વાત છે એને આ રીતે સરખાવી શકાય જી જી કે જે જૂની વસ્તુ પડેલી છે સૂક્ષ્મ શરીર સાથે જે મન છે હમ એની અંદર જે ડેટા છે એ મુજબ એને જન્મ મળે છે. બહુ સરસ. હવે હું જવાબ દઈ દઉં પછી પાછો આ જ જવાબ રિપીટ કરવાનો છે તમારે. બહુ સરસ બધાએ જવાબ આપ્યા, પરંતુ હજુ એકદમ બધાના મગજમાં બેસી જાય, વાત એકદમ ગળે ઉતરી જાય શીરાની જેમ તબકતે આવી વાત આપણે કરીએ. એક્ઝામ્પલ ઉદાહરણ અત્યારે આજની તારીખમાં માનો કે આ સૃષ્ટિનો પ્રલય થયો, આજની તારીખે પ્રલય થયો, આ તારીખે અને અત્યારની આ જ ક્ષણે પ્રલય થયો, તો અત્યારે મહાન વિદ્વાનો પૃથ્વી ઉપર છે, એનાથી થોડા નીચે, એનાથી થોડા નીચે, એનાથી થોડા નીચે, એમ વિદ્વાનોમાં પણ ઘણી બધી કેટેગરી છે. એનાથી પછી સામાન્ય મનુષ્ય, તો સામાન્ય મનુષ્યમાં પણ ઘણી બધી કેટેગરી છે. આજે પણ સાવ ઝોપડપટ્ટીને જેમ તેમ જીવવા વાળા આજે પણ છે, સજ્જન લોકો પણ છે. એ જ રીતે મનુષ્ય સિવાય ઇતર યોનિઓ બધી જ આજે સંસારમાં છે. ગાય છે, ઘોડા છે, કૂતરા છે, બિલાડા છે, મચ્છર છે, માંકડ છે, અસંખ્ય જે આંખે નથી દેખાય એવા પણ અનેક જીવાતો છે. જળચર છે, થળચર છે, આ બધું જ અત્યારે છે ને. આ જ ક્ષણે પૃથ્વીનો પ્રલય થાય તો આ બધા જ આત્માઓ પરમાત્મા પાસે, કારણ કે શરીર બધાના ખતમ થયા. પ્રલયનો મતલબ શું? આ શરીર ખતમ, આત્માઓ બધા પરમાત્મા પાસે. તો એ બધા જ આત્માઓ નો સ્ટોક પરમાત્મા પાસે છે. શરીરોથી માંડી, પૃથ્વીથી માંડી, સૂર્યથી માંડીને તમામ બધું જ પાછું મૂળ એના તત્વોની અંદરમાં વિલીન થતા 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 છેલ્લે શું થશે? શું બચશે? સત્વ, રજ અને તમ. આ બધું જ પ્રલય થઈને ક્યાં જશે? સત્વ, રજ અને તમ માં વયા જશે. તો હવે પછી આપણે વિચારીએ કે પરમાત્મા તો છે જ નિત્ય, એ તો એમને એમ છે. આત્માઓ પણ નિત્ય છે, એનો સ્ટોક પરમાત્મા પાસે પહોંચી ગયા છે. ગાયના આત્મા પહોંચી ગયા, કૂતરાના આત્મા પહોંચી ગયા, આ જે કાંઈ મનુષ્યના આત્મા, જે સારા નરસા વિદ્વાનો, પરમ વિદ્વાનો, આ બધા જ એમની પાસે આત્માઓ પહોંચી ગયા. હવે જ્યારે સૃષ્ટિની શરૂઆત કરવી છે તો પરમાત્મા પાસે સત્વ, રજ અને તમ પડેલું જ છે, નિત્ય છે. એમાંથી વળી પાછી સાયકલ ચાલુ કરશે. પ્રકૃતિ, પ્રકૃતિમાંથી મહતત્વ, મહતત્વમાંથી અહંકાર, અહંકારમાંથી 5 તન્માત્રા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન, આ બધાનું પાછું એક સૂક્ષ્મ શરીર. આ ટૂંકમાં આમ કરતા 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 5 મહાભૂત ને 5 મહાભૂતમાંથી આ સ્થૂળ બધી વસ્તુઓ, સૂર્ય, તારા, ગ્રહો, ચંદ્ર, બધું જ આ ટૂંકમાં જે કાંઈ છે એ આપણા શરીર, આ બધું જ એમણે બનાવ્યું. આ બધું જ બનાવી નાખ્યા પછી હવે જ્યારે જીવ સૃષ્ટિ બનાવવાની વાત આવી તો એવે વખતે આપણે બધાને વેદનો અટલ સિદ્ધાંત કે કર્મ જે કરે એને ભોગવવું જ પડે, આનું નામ જ નિત્ય સિદ્ધાંત કહેવાય. કે અત્યારે જે પ્રલય થયો એ આત્મા જે કેટેગરીમાં હતો, જેમ હમણાં બહુ સરસ સરસ ઉદાહરણ દીધા એક કોમ્પ્યુટરનું, કે આપણું કોમ્પ્યુટર બગડી ગયું. હવે એ કોમ્પ્યુટરની અંદરમાં આપણે ઘણી બધી એપ્લિકેશનો નાખેલી છે. એ એક ચિપની અંદરમાં બધું અંદર સ્ટોર થયેલું છે. હવે જ્યારે કોમ્પ્યુટર રિપેર કરવા જાશું ત્યારે એ કહેશે કે ભાઈ આનું તો બધું બગડી ગયા, બધા પુરજા બગડ્યા. હવે આમાં તમારે જે ડેટા છે એ હું કાઢી લઉં અને આવું જ નવું કોમ્પ્યુટર બનાવીને ફરી પાછો એ ડેટા એમાં નાખી દઉં, એટલે જેવું હતું એવું તમારું કોમ્પ્યુટર થઈ જશે. સેમ પરમાત્મા આપણું આ કરે છે. પ્રલય વખતે જે આપણા કર્મ કરેલા છે, જે આપણું બધું આપણી સાથે
એ સૂક્ષ્મ શરીરની અંદર જન્મ જન્માંતર સુધી જતું હતું, એ પ્રલય વખતે પરમાત્માએ એ બધો જ ડેટા લઈ લીધો. હવે જ્યારે ફરી પાછો મનુષ્યનું શરીર બનાવવાની વાત આવી કે કૂતરાનું શરીર, અહીંયાથી જે આપણે બધા પ્રલય વખતે હતા, જે કેટેગરીમાં હતા, એવા જ પાછા બનાવી, એવી જ એક સૂક્ષ્મ શરીરના રૂપમાં ચીપ બનાવી આત્મારે ચિપકાવી દીધી પાછી. હતું એવું ને એવું કરી અને એને કીધું કે જા પાછો, ફરી પાછું તારી સાયકલ હવે શરૂ થાય છે. એટલે આપણું એક પણ કર્મ કોઈનું ફેલ જતું નથી. જેમના સારા કર્મો છે એ પણ ફેલ જતા નથી. જેમના ખરાબ કર્મો જે એકદમ ગલત રીતે જીવે છે તો એનો ત્યાં જ પાછો મોકલશે. નહીતર તો પ્રશ્ન આવે, બધાને એક સરખા બનાવી દે તો પાછો કર્મનો ન્યાયકારી સિદ્ધાંત ખોટો પડે પરમાત્માનો. એટલે જે કૂતરો છે એને કૂતરો જ બનાવ્યો કે તારે તો હજી ભાઠા ખાવાના બાકી છે. તે મનુષ્ય શરીરમાં ઘણા બધા કુકર્મ કરેલા છે, એટલે હજુ તારે આ બધા ભાઠા ખાવાના બાકી. આ તો પ્રલય કાળ આવી ગયો એટલે તમે બધા આત્મા એની પાસે વયા ગયા. અને ત્યાં જ્યારે આત્માઓ જાય ત્યારે એ મૂર્છિત અવસ્થામાં હોય છે, ત્યાં એ કાંઈ કરી શકતા નથી. ફરી પાછા એને આ શરીર આપે એટલે એની સાયકલ આગળ આગળ ચાલે. તો સૃષ્ટિની શરૂઆતમાં પરમાત્માએ મનુષ્યમાં અલગ અલગ કેટેગરી કેમ બનાવી? સૃષ્ટિની શરૂઆતમાં ગાય, ઘોડા, કૂતરા, બિલાડા આ બધા કઈ રીતે બનાવ્યા? તો એનો સીધો સરળ જવાબ તમે બધા આપ્યા, એ બહુ સરસ જવાબ. પરંતુ મુખ્ય આ વાતને લેજો કે પ્રલય અત્યારના ક્ષણે થયો એટલે અત્યારે બધા જ છે. સૃષ્ટિની શરૂઆતમાં એ જે કક્ષામાં જે લોકો હતા, જે પશુઓ હતા, જે જળચર પક્ષીઓ જે કાંઈ હતા, એને ફરી પાછા પરમાત્માએ એ જ બનાવી અને મોકલા. હવે આ જવાબ પહેલી વાર બોલશે કૌટિલ્યભાઈ. આ જ રીતે મને જવાબ તમારો જોઈએ છે, એટલે બધાનું રિપીટ પણ થાય. બીજો કોણ હાથ ઊંચા કરે? તમે જવાબ ચાલુ રાખો. તમે બહુ સરસ સમજાયું કે અત્યારે સૃષ્ટિનું પ્રલય થાય તો કર્મફળનો સિદ્ધાંત છે એ ફેલ ન જવો જોઈએ, જે વેદનો મૂળભૂત સિદ્ધાંત છે. તો એના અનુસંધાને આપણે જોઈએ તો અત્યારે કોઈ ઘોડો છે, કોઈ ગાય છે, કોઈ કૂતરો છે, કોઈ સારા કર્મો કર્યા છે, કોઈ બહુ સારા કર્મો કર્યા છે, કોઈ બહુ ખરાબ કર્મો કર્યા છે. તો પરમાત્મા જયારે ફરીથી નવી સૃષ્ટિ બનાવશે ત્યારે આ આપણા સંસ્કારો રૂપી જે ડેટા છે એને નવા શરીર આપીને મોકલશે. એટલે આપણે આઈડેન્ટિકલી આ જ વસ્તુ કરશું. અને તમે આગળ આમાં એ પણ કીધેલું છે ભૂતકાળમાં કે એટલે જ જુઓ કે નાની ઉંમરમાં દયાનંદ સરસ્વતીજીને વેદો મોઢે થઈ ગયા હતા, તો એ પૂર્વજન્મના સંસ્કારથી થયા હતા. એવી રીતે મુનિ સત્યજીતજી છે, સત્યપતિજી છે, એ વૈરાગ આવી ગયો, પૂર્વજન્મના સંસ્કારો આ જ રીતે એને ડેટામાંથી મળેલા હતા. બહુ સરસ, તાળીઓ પાડો ભરતભાઈ. આ બાજુથી કોઈ હાથ ઊંચો કરો, બેનોમાંથી કોઈ હાથ ઊંચો કરો. સર, મારો તો એક શંકા છે. સૂક્ષ્મ શરીર નિત્ય છે તો એ આત્મા છે કે જળ છે? સૂક્ષ્મ શરીર એકદમ સ્પષ્ટ ભરતભાઈ, મગજમાં એક વાતને ગાંઠ વાળી લ્યો. સત્વ, રજ અને તમ એ જળ છે. જળમાંથી જે વસ્તુ બને એ જળ જ બને, એ કોઈ દિવસ ચેતન હોઈ શકે નહીં. સૂક્ષ્મ શરીર શેમાંથી બન્યું છે? એ બન્યું છે શેમાંથી? મૂળ કયું તત્વ? સત્વ, રજ અને તમ. સત્વ, રજ અને તમ માંથી જેટલું બન્યું છે એ જળ છે. એ કોઈ ચેતન વસ્તુ હોય જ ન શકે. આત્મા ચેતન છે. એટલે જ સૃષ્ટિની શરૂઆતમાં પરમાત્મા એ આત્માને ફરી પાછો આ સૂક્ષ્મ શરીર બનાવી અને એની સાથે ચિપકાવે છે, એને આપે છે. સૂક્ષ્મ શરીર જે છે એ પ્રલય કાળમાં પ્રલય થાય જ છે, કારણ કે એ બન્યું છે શેમાંથી? એનો અર્થ જ એ થાય કે સૂર્ય એ સત્વરજતમમાંથી બન્યું એટલે એ સત્વરજતમમાં જ વયો જશે. સૂક્ષ્મ શરીર સત્વરજતમમાંથી જ બન્યું
તો એ સત્વરતમમાં જ વયું જશે. સ્થૂળ શરીર સત્વરતમમાંથી જ બન્યું, એ પણ એમાં જ વહી જશે. માત્ર જે આપણે સ્ટેપ કહીએ છીએ એનો જ ફરક છે. મૂળ સત્વરજ અને તમ છે. સત્વરજ તમમાંથી પ્રકૃતિમાંથી મહાતત્વ, મહાતત્વમાંથી અહંકાર, અહંકારમાંથી 5 તન્માત્રા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, એ બધા સૂક્ષ્મ શરીરના ભાગ થયા. 5 તન્માત્રામાંથી 5 મહાભૂત, અને 5 મહાભૂતમાંથી જે કાંઈ આપણે નરી આંખે દેખાય છે એ બધું સ્થૂળ. આ સ્થૂળ શરીર જે છે એ 5 મહાભૂતમાંથી બન્યું. પ્રલય વખતે આ આખી સાયકલ છેક સત્વરતમ સુધી વહી જવાની છે. 5 મહાભૂત 5 તન્માત્રામાં વિલીન થયા. 5 તન્માત્રા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન એ અહંકારમાં વિલીન થયું. અહંકાર મહાતત્વમાં વિલીન થયું. મહાતત્વ પ્રકૃતિ અને સત્વરતમમાં વિલીન થઈ ગયું. એવી વખતે એક પણ વસ્તુ બચવાની નથી. ન સૂક્ષ્મ શરીર બચે, ન સૂર્ય બચે, ન તારા બચે, ન ગ્રહ બચે, ન જળ બચે. આ કોઈ વસ્તુ, જળ કીધું એ તમામ સત્વરતમમાં જ માત્ર બચશે. શું? સત્વ, રજ અને તમ. એને નિત્ય કીધું. આ બધું નિત્ય ખરું, પણ પ્રવાહથી નિત્ય. ફરી પાછી સૃષ્ટિ બનશે એટલે પરમાત્મા આ સૂક્ષ્મ શરીર નહીં બનાવશે, આ સ્થૂળ શરીર નહીં બનાવશે. આ સ્થૂળ શરીર એક જન્મ પૂરતું, સૂક્ષ્મ શરીર જન્મો જન્માંતર એની સાથે ચાલશે. એટલે જ કર્મનું સિદ્ધાંત ક્યાંય ખોટો પડતો નથી. કારણ કે સૂક્ષ્મ શરીર સૃષ્ટિની શરૂઆતમાં પરમાત્માએ આપ્યું અને છેક પ્રલય સુધી હાલ ચાલશે. અથવા તો એ આત્મા ખૂબ સારા કર્મ કરી અને મોક્ષ સુધી પહોંચી જાય ત્યારે એને આ બધું જ છૂટે. તો સૂક્ષ્મ શરીર 2 વખત છૂટશે, કાં તો પ્રલય કાળમાં અને કાં આત્માના મોક્ષ સમયે. એ વખતે છૂટશે. હવે સમય થોડો વધારે થઈ ગયો. આજે 5 મિનિટ શાંતિ પાઠ કરી બધા જ આપણે નવ વર્ષ ઉજવણી કરવાની છે. આજે સૃષ્ટિ 9 વર્ષ આજે આજથી જ ચાલુ થાય છે. એટલે બધાએ જ એકબીજાને શુભકામનાઓ આપશું, મીઠાઈઓ ખાશું અને પછી અહીંયાથી આપણે છૂટું પડવાનું છે. શાંતિ પાઠ. ઓમ ધ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરૌષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. सबको सादर नमस्ते जी. 2 हाथ जोड़ी बधाने नमस्ते कर लेशु. नमस्ते नमस्ते नमस्ते.